જગ્યાએ જ્યારે જ્ઞાનનો પ્રકાશ થાય ને એટલે અવિદ્યાઓ આપોઆપ નીકળી જાય. જેમ કે આપણને કોઈ પણ ખોટી અવિદ્યા આપણા અંદર ઘૂસી ગઈ હોય, ખોટું જ્ઞાન આપણા અંદર આવી ગયું હોય, તો જ્યારે એક ચોક્કસ વ્યક્તિ દ્વારા કે જ્ઞાન પ્રાપ્ત થાય એટલે જ્ઞાનનો પ્રકાશ હૃદયના અંદર પ્રસરે, જેના કારણે આ અવિદ્યાનો નિર્મૂલ નાશ થાય છે. બીજી વાત એમ કહે કે દેહાધ્યાસ એટલે આમ સમજો કે જેટલા પણ અસુરોનો ભગવાને વધ કર્યો એ પ્રત્યેક અસુરો અસુર નથી, આપણી વૃત્તિઓ છે. પૂતના પણ એક વૃત્તિ છે. અઘાસુર, બકાસુર, ધેનુકાસુર, અનેક અસુરોની કથાઓ છે. આ બધા જ અસુરો ભાગવતના અંદર અસુર રૂપથી વર્ણન કરવામાં આવ્યું છે, પરંતુ ગર્ભિત રૂપથી વિચાર કરીએ તો આ પ્રત્યેક પ્રકારની વૃત્તિઓ ક્યાં ક્યાં કોકના અંદર આપણને જોવા મળતી હોય, આ વૃત્તિઓ છે. તો એમ પૂતના અવિદ્યા છે, પંચપર્વ અવિદ્યા. દેહાધ્યાસ એટલે શું? એક સમજાવું એટલે બાકીના સમજાઈ જશે. દેહાધ્યાસ એટલે અધ્યાસ એટલે ભ્રમ. પેલું ભ્રમ ને ભ્રમ નથી એને માનવું. જે વસ્તુ હાજર નથી અને આપણને એમ થાય કે એ છે, જેમ કે કોઈ વ્યક્તિને એમ લાગે કે અહીંયા કોઈ આત્માનો વાસ છે, ઘણીવાર ન હોય તો આપણે એમ ભ્રમ થાય, આપણને અહીંયા કંઈક છે, એને શું કહીએ આપણે? ભ્રમ. એ જ રીતે દેહ ને દેહાભિમાની જ્યારે પોતાનું માનવા માંડે, બહુ ધ્યાનથી સમજજો વાતને, લોકો જ્યારે એમ માનવા માંડે કે આ દેહ જ મુખ્ય છે, દેહના અંદર કઈ નથી. The body is like a machine. એ મને છે કે મશીન છે, આ તો એક यंत्र છે. इसकी मृत्यु हो जाएगी, उसके बाद खत्म हो गया, फिर आगे पीछे कुछ नहीं. तो चार्वाक लोग कहते हैं यावत जीवे सुखम जीवे ऋणम कृत्वा घृतम पिबेत पतमे भस्मीभूतस्य देहस्य पुनरागमनम कुतः. જે લોકો દેહાભિમાની છે, જે લોકો પોતાના દેહને જ શાશ્વત માને છે કે જે છે આ દેહ જ છે, દેહ વયો જાય પછી કંઈ જ નથી, નથી કોઈ પૂર્વ જન્મ, નથી કોઈ પરજન્મ, એ જે છે આ છે. આ પ્રકારની વિચારધારાઓ આપણને લાગે છે કે આજે ચાલુ થઈ, આ તો વર્ષોથી ચાલતી આવી છે. આપણે જયારે વિચાર કરીએ કે કેટલાય લોકો નાસ્તિક છે. નાસ્તિક એટલે જેને પરમાત્મામાં વિશ્વાસ નથી, જેને કેવલ એટલો જ વિશ્વાસ છે કે હું જીવું છું, બસ એટલું જ. જ્યાં સુધી મારી બોડી વર્ક કરે છે ત્યાં સુધી હું જે આનંદ મળે એ લૂંટી લઉં. એટલે પેલા બધાએ ચારવાક કહેવાય, અને એક એવો સંપ્રદાય એમ કહી શકાય. આમ તો કોઈ સંપ્રદાય નથી, પણ એક વિચારધારા. આપણા ભારતીય દર્શન, પ્રાચીન ભારતીય જે દર્શન હતો ને, એ દર્શનમાં નાસ્તિક દર્શનના અંદર ચારુવાક દર્શનનો પણ ઉલ્લેખ થાય છે. જોકે આ કઈ ભણવા જેવો નથી, પણ કેવલ સમજવા જેવી વાત કે આવા લોકો આજ પણ વિદ્યમાન છે. એ લોકો શું કહે છે? યાવત જીવે સુખમ જીવે. જ્યાં સુધી જીવો સુખથી જીવો. ઋણમ કૃત્વા ઘૃતમ પીબે. ભલે દેણું કરવું પડે પણ ઘી પીવો. બરાબર? ભલે દેણું કરવું પડે. આપણને એમ થાય કે ભાઈ, જેમ કે ઘણા લોકો શું છે, લોન ઉપર ગાડીઓ લઈ આવે, લોન ઉપર બંગલાઓ લઈ લે, લોન ઉપર ફલાણી વસ્તુ લઈ લે. એ લઈ લ્યો ને શું ફરક પડે છે, વાપરી લે, આનંદ કરી લે. મર્યા પછી કોને ખબર કોનું છે શું છે. આ પ્રકારની વિચારધારા જેને હોય ચારુવાક કહેવાય કે યાવત જીવે સુખમ જીવે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. અરે આ દેહ તો ભસ્મીભૂત છે, પાછો આવે ન આવે કોને ખબર. મૂકો ને માથા. આ પ્રકારની જે વિચારધારા છે એને ચારુવાક વિચારધારા કહેવાય. આ દેહાભિમાની લોકોની, જેને દેહાધ્યાસ છે, આ બધા દેહાધ્યાસી છે. એમ માને છે કે દેહ સર્વોપરી છે. જ્યારે એ અધ્યાસ છૂટે, એ ભ્રમ છૂટે, જ્યારે એમ થાય કે આ દેહના અંદર પણ એક દેહ છે, જેને આપણે અલૌકિક દેહ કહીએ, આ સ્પિરિચ્યુઅલ બોડી છે આપણી, એ પણ એક છે. અને જેને તત્વની ભાષામાં કહીએ આત્મા.
જે પરમાત્માનો અંશ છે, એ પરમાત્માથી છૂટો પડેલો છે, અને દેહાધ્યાસ કહેવાય. આ અવિદ્યા છે એક પ્રકારની. એવી રીતે આગળ વધતા વધતા જોઈએ આપણે તો સ્વરૂપ વિસ્મૃતિ, દેહાધ્યાસથી સ્વરૂપ વિસ્મૃતિ. સ્વરૂપ વિસ્મૃતિ એટલે આપણે આપણો સ્વરૂપને જ્યારે ભૂલી જઈએ. મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ દીધા પછી આપણને યાદ કરાવે છે કે તું કોણ છો, તારા પૂર્વજ કોણ હતા, તું ક્યાં કુલનો છો, તારે કઈ રીતે વર્તવું જોઈએ અને તું અત્યારે કઈ રીતે રહી રહ્યો છે. આજ મૂળ વાત સમજવા જેવી. સ્વરૂપ વિસ્મૃત થઈ ગયું છે. આ અવિદ્યા છે મોટા મોટી. આપણે આપણા સ્વરૂપનું ભાન નથી. આપણા સ્વરૂપને આપણે ભૂલી ગયા છીએ કે આપણે કોણ છીએ. એકવાર જો ઊંડાણપૂર્વક વિચાર કરીએ તો આપોઆપ પોતાના સ્વરૂપનું ભાન થશે. ઘણી વાર પ્રવચનમાં કહેતો હોય કે જે સેવા કરવામાં મન થાય ને એમ સમજો કે પૂર્વમાં કંઈક આવી જ સેવા હું કરતો હોઈશ. પણ અત્યારે કોઈ ને કોઈ કારણોથી, માયાના આવરણથી હું સેવા ભૂલી ગયો છું. બ્રહ્મ સંબંધ એ જ જીવને થાય કે જે જીવ લીલાનો હોય. લીલામાં એનું કંઈક સ્થાન હોય, લીલામાં એની કોઈ સ્થિતિ હોય. એના વગર જીવને બ્રહ્મ સંબંધ ન થાય. કેટલાય જીવો આટા મારે છે, બધાને બ્રહ્મ સંબંધ થાય ન થાય. એ તો ભાગ્યશાળી જીવ હોય, એની જ કૃપા કરીને શ્રી વલ્લભ કુલ દ્વારા બ્રહ્મ સંબંધ કરાવડાવે છે. વલ્લભ કુલ દ્વારા બ્રહ્મ સંબંધ કરાવે છે. બ્રહ્મ સંબંધ તો વલ્લભ જ કરાવે છે, એ વાત તો ભૂલતા નહીં. અમે તો સાક્ષી માત્ર છીએ. બાકી મૂળ રૂપે અને સ્વયં સે આચાર્ય ચરણ એમ કહેવામાં આવે કે વલ્લભ કુલના હૃદયમાં પ્રવિષ્ટ થઈને એ સ્વયં જ એ વૈષ્ણવનો હાથ શ્રીજીના હાથમાં પધરાવે છે અને એનું બ્રહ્મ સંબંધ કરાવે છે. માટે શ્રી આચાર્ય ચરણની કૃપાથી બ્રહ્મ સંબંધ થાય છે. અને બ્રહ્મ સંબંધ જે જીવને હોય, તદનંતર આપણે આપણા સ્વરૂપનું ભાન ભૂલી ગયા છે. એને જાગૃત કરો, સ્વયં વિચારશીલ બનો, પોતે વિચાર કરો કે મને કઈ સેવામાં આનંદની અનુભૂતિ થઈ રહી છે, કઈ સેવામાં મને પ્રસન્નતા આવી રહી છે. સેવા કોઈ પણ હોય, સેવામાં નાનું મોટું પણ ન હોય. કેટલા લોકો અહીંયા આવડો કાર્યક્રમ કર્યો તો આવડા કાર્યક્રમમાં શું એક માણસનું કામ છે? કેટલા વૈષ્ણવો અહીંયા નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. મનોરથી પોતાનું વિત્ત લગાવ્યું, મનોરથી સદભાગ્ય માનીને આ સેવામાં જોડાણા. જો કઈ સત્કર્મ કરવાની ઈચ્છા થાય ને તો પણ માનજો પ્રભુની કૃપા છે. આ આપણા સદભાગ્ય છે. આ પ્રભુએ કઈ વિશેષ કૃપા કરી હોય ને ત્યારે આ પ્રકારની બુદ્ધિ થાય, આ પ્રકારનો વિચાર આવે. મને તો પ્રસન્નતા એ થાય કે આજે મારા પરમ સ્નેહી અશોકભાઈનો મનનો મનોરથ હતો એક આવા કથાનું સુંદર આયોજન કરીએ અને જેવો પિતા એવા પુત્ર, એમને પણ પોતાના પિતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે અને આપણા દેશથી આટલા દૂર રહેવા છતાં પણ એમના માતા પિતા, એમના કુલના સંસ્કાર, એમની વૈષ્ણવતા, ખરેખર ધન્ય ભાગ્ય છે કે એમને પણ આ સદભાવ થયો. કારણ કે અહીંયા બેઠેલા પણ આપણે ત્યાં રાજકોટમાં રહેવા આટલા બાળકો બિરાજે તોય કેટલાને ભાવ નથી આવતો, અને આ લોકો તો 7 સમુદ્ર પાર રહે છતાં ત્યાં એટલો ભાવ રાખીને અહીંયા કથા કરવા આવ્યા છે. ખરેખર મોટી વાત છે. તાળીઓથી વધાવવું જોઈએ આ લોકોને. બહુ જ પ્રસન્નતાની વાત છે. આ સદભાગ્ય બધાને ન મળે. પૈસો બધા પાસે હોય, કહેવાય ને આપે એને જાણે. કહેવાય ઓલા એકવાર